હવે શ્રી જેઠાભાઈને ખેડૂતમાં કાર્યાલય સંચાલક તરીકે ઉત્કૃષ્ટ સેવા બજાવી વય નિવૃત્તિથી નિવૃત્ત થઈ મેમદાદ તાલુકા અને ખેડા જિલ્લા પેન્શન મંડળમાં જોડાયેલી સુંદર કાર્યમાં રહેતા પરિશ્રમને પારસમણી બનાવ્યું. ઈશ્વરની અપાર કૃપા આપના ઉપર ઉભરી આવી છે. ધન્યવાદ શ્રી દસુભી સાહેબ. ચા પણ અર્પણ કરીને આશીર્વાદ આપે. એમની યાત્રા તાલુકાનું વાર્ષિક તમને આપે છે ને એમસી શાહ ખેડા જિલ્લા પેન્શન મંડળ તથા નંદા તાલુકા પેન્શન મંડળનું એમ કે ઉપક્રમી સમારોહ યોજાયો. જેમાં શ્રી ખેડાભાઈ સાહેબ મંત્રી તરીકે નિવૃત્ત થયા. એ રાજીનામું આપ્યું એમને પરદેશ જવાનું. જે ખેડા જિલ્લા પેન્શન મંડળની મિટિંગ તેમજ તાલુકા પેન્શન મંડળની મિટિંગ આજે રાખવામાં આવી છે તે બદલ દરેક આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ. આ મિટિંગની અંદર બહુ સરસ સુંદર પ્રોગ્રામ થઈ રહ્યો છે, હું જોઈ રહ્યો છું. સાથે સાથે એક વિદાય પણ સમારોહ હું જોઈ રહ્યો છું. તો વિદાય સમારોહમાં જે માનનીય એમસી સાહેબે જે કામગીરી કરી છે તે ખરેખર પ્રસંગની સારી છે. જેઠાભાઈ પણ આવી જાઓ. પછી બાપાની ખૂબ સુંદર મૂર્તિ નેટ મૂકી છે. એટલે કોઈ પણ સભ્યને આમાં વાંધો હોય તો આંગળી ઊંચી કરવા વિનંતી છે. ના શ્રી હરમાનંદ કાકા પણ આવી જાય. મહાનુભાવને લાવે, શોધી લાવે. ખેડા જિલ્લામાંથી ખેડા જિલ્લા બહારના ગુજરાતના કોઈ પણ ખૂણામાં રહેતા હોય તો રમણલાલ ઓળખતા હોય. આ રમણલાલ તો બહુ સરળ રીતે એમ મારો કોઈ ફોટો નથી પાડવાનો. કોઈ પણ કોઈ વ્યક્તિને કોઈ પણનો સંપર્ક કરવો હોય તો જ્યોતિષ નવચેતનમાં રહે છે. જ્યોતિષ તરીકે જલારામ બાબા કે નમસ્કાર. જલારામના સાનિધ્યમાં એક મોટો કાર્યભાર જે મને પ્રમુખ તરીકે વિદાય લઈ રહ્યા છે ત્યારે અને મહામંત્રી શ્રી જેઠાભાઈ પટેલ મહામંત્રી તરીકે